અમદાવાદથી સમાચાર એએમસીની મસ્ટર ઓફિસ બની છે જુગારનો અડ્ડો। કર્મચારીઓ ઓફિસમાં જુગાર રમતા ઝડપાયા છે। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસનો વિડીયો છે। ઓફિસ સમયમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે। કોર્પોરેટર શેખ સમીરા માર્ટીને બનાવ્યો છે વિડીયો। ઓફિસ બહાર તાળું મારી અંદર જુગાર રમતા હતા। આ પરિસ્થિતિ છે એએમસીની કે જેના પર ભરોસો રાખી અમદાવાદની જનતા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે। ત્યાં આગળ કર્મચારીઓ જુગાર રમી રહ્યા છે અને તે પણ ઓફિસને તાળું મારીને, જેથી લોકો આવે તો તેઓને થાય કે ઓફિસની અંદર કોઈ છે નહીં। આ મસ્ટર ઓફિસની અંદર જુગાર રમવામાં આવી રહ્યો છે અને એક બે નહીં, ઢગલાબંધ કર્મચારી આપ જુઓ કે ત્યાં જોવા મળી રહ્યા છે કે જે આરામથી બેસી રહ્યા છે। કેટલાક લોકો તો ટેબલ ઉપર ચડીને પણ જુગાર રમી રહ્યા છે, કારણ કે જગ્યા ઘટી ગઈ છે, પરંતુ જુગાર રમવું અટકવું ના જોઈએ તે રીતનો જાણે આ સમગ્ર ઘટનાક્રમ છે તે સર્જાયેલો જોવા મળી રહ્યો છે। જે શેખ સમીરા માર્ટીને આ કોર્પોરેટર છે તેઓએ વિડીયો બનાવ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને તેઓએ દાવો કર્યો કે કર્મચારીઓ બહાર તાળું મારી અને ત્યારબાદ અંદર જે છે તે આ રીતે જુગાર રમી રહ્યા હતા। લોકોને ખ્યાલ પણ ન આવે કે અંદર કોઈ વ્યક્તિ કામ માટે છે કે નહીં, પરંતુ આ જ છે એએમસીની હકીકત। લાખો કરોડો રૂપિયાનો ટેક્સ લઈ લેવાનો અને ત્યારબાદ જે વિકાસની વાતો છે તેને ખાડામાં નાખી દેવાની। આ સળગતા સવાલો છે। એએમસી મસ્ટર ઓફિસ કે જુગારધામ? અત્યારના જોઈને તેવું જ લાગી રહ્યું છે કે આ સત્તાવાર એએમસીનું જુગારધામ હોય। શું આ જુગારધામથી એએમસી અધિકારીઓ અજાણ છે? એ પણ મોટો સવાલ છે। અધિકારીઓને ખ્યાલ ન હોય તેવું બની શકે? પ્રજાના કામમાં આ લોકોને રસ નથી? કદાચ એ સવાલની અહીંયા જરૂર નથી, કારણ કે નથી જ, એ સ્પષ્ટ જોવા પણ મળી રહ્યું છે અહીંયા આગળ। પરંતુ એ વાત સ્પષ્ટ અહીંયા આગળ કરવી હવે એએમસીના અધિકારીઓએ જરૂરી છે કે શું તેઓને ખ્યાલ ન હતો કે આ રીતે ઓફિસીસની અંદર જુગાર ચાલે છે? વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। જી પ્રણવ। સીધા ચોક્કસ સવાલો અનેક થઈ રહ્યા છે। મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસ એ કર્મચારીઓ માટે હોય છે અને જ્યાં સામાન્ય પ્રજા પોતાની ફરિયાદ લઈને જતી હોય છે કે ત્યાં નળ હોય, ગટર છે, રસ્તા છે, તેને લઈને ત્યાં ફરિયાદો થતી હોય છે, તેનું નિવારણ માટેની તે જગ્યા છે। પરંતુ જે દ્રશ્યો ન્યૂઝ બતાવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આગળનો જે મુખ્ય ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, આગળ તાળું મારી દેવામાં આવ્યું છે મસ્ટર ઓફિસની અંદર। જે વિડીયો ચાલી રહ્યો છે તે ખુદ દરિયાપુરના જે સ્થાનિક કાઉન્સિલર છે તેના દ્વારા જે લેવામાં આવ્યો છે અને જે શાહપુરની જે રંગીલા ચોથી મસ્ટર ઓફિસ છે જે મહાનગરપાલિકા સંચાલિત છે, આ તેના વિડીયો છે અને તેની અંદર એ સ્પષ્ટમાં દેખાઈ રહ્યું છે કે આગળના ભાગમાં આખી મસ્ટર ઓફિસમાં તાળા મારી દેવા છે, જેટલું લાગે ત્યાં મસ્ટર ઓફિસમાં કોઈ વ્યક્તિ હાલ નથી। પરંતુ પાછળથી જયારે કાઉન્સિલર જાય છે, કાઉન્સિલરને ખ્યાલ આવે છે કે પાછળ તો તમામ જે કર્મચારીઓ છે જે એ જુગાર રમી રહ્યા છે અને બિંદાસ એક બે નહીં પરંતુ 5 થી 7 જેટલા એએમસીના જે કર્મચારીઓ છે, હંગામી કર્મચારીઓ છે, એ તમામ લોકો બિંદાસ રીતે જુગાર રમી રહ્યા છે। શું મહાનગરપાલિકા જુગાર રમવા માટે પરવાનગી આપે છે મસ્ટર ઓફિસમાં? એ સૌથી મોટો સવાલ છે અને અધિકારીઓ પણ આ અંગે ખુલાસો કરવો જરૂરી છે, કારણ કે મસ્ટર ઓફિસ સામાન્ય પ્રજાના પ્રશ્નો માટે હોય છે। ત્યાં જુગાર રમવો એ કેટલો યોગ્ય છે અને કર્મચારીની જે બેદરકારી જોવા મળે છે। એક તરફ પ્રજાજનો પોતાના પ્રશ્નોને લઈને ત્યાં જતા હોય છે કે આ રીતે પ્રશ્નોનું નિરાકરણ થશે, કારણ કે એક તરફ એએમસી કમિશનર હોય, એએમસીના સત્તાધીશો છે, એ દાવાઓ કરતા હોય છે કે અમે ત્યાં મસ્ટર ઓફિસમાં હોય, એએમસીની મુખ્ય બિલ્ડિંગો છે, ત્યાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે। તો ખરેખર આ રીતે નિરાકરણ થતું હોય છે તે પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। પ્રણવ, 5 થી વધુ કદાચ કર્મચારીઓ ત્યાં આગળ જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કામ જે રીતે આપણે જણાવ્યું કે લોકોના જે પ્રશ્ન છે તે હલ કરવાનું છે। જ્યારે તાળું મારીને બેસી જાય લોકો ક્યાં આગળ જાય? સામાન્ય વ્યક્તિ તો સીધી એએમસી ઓફિસ જઈ નહીં શકે, તમારી ને મારી સુધી પહોંચી નહીં શકે। આ લોકો જ ગુનેગાર છે તો અમારી સાથે સમીરા શેખ જે છે તેમના પતિ મોહમ્મદ યુસુફ જોડાઈ ગયા છે। મોહમ્મદજી, સૌથી વધારે મહત્વની વાત એ છે કે વિડીયો જે બનાવવામાં આવ્યો છે, જે કહેવામાં આવ્યું છે કે અહીંયા આગળ કર્મચારીઓ જુગાર રમતા હતા, શું હતી હકીકત? જો આપ જણાવી શકો। અમે છેલ્લા મહિના 1.5 મહિનાથી ફરિયાદો હાલતા હતા વિસ્તારની પ્રાથમિક સુવિધાની, ફરિયાદો સોલ્વ નથી થતી, તો અમે એવું વિચાર્યું કે આપણે એક રાઉન્ડ મસ્ટરે મારી લઈએ। તો અમે મસ્ટરે ગયા તો આગળના દરવાજા તાળા હતા ને પાછળથી અમે કોશિશ કરી, એક બાયણું ખુલ્લું હતો, બરાબર, એ બાયણામાંથી ગયા, આ જ્યાં જુગાર રમે છે ત્યાં પાછળનો આગળનો દરવાજો બંધ હતો। તો પછી અમે બીજા દરવાજેથી અંદર ઘૂસ્યા ને તો એ બાયણું બંધ હતો, તો અમને એવું લાગ્યું અંદર કંઈ અવાજ આવ્યું કે એવું લાગે કે અંદર કંઈક ચાલે છે।
તો અમે ધીરેથી દરવાજો ખોલ્યો તો આ લોકો જુગાર રમતા ઝડપાયા. અને આ લોકો કેટલા ટાઈમથી ત્યાં આગળ આ રીતે બેસી રહેતા હતા એ વિશે કોઈ જાણકારી હતી? હા, એવી કઈ જાણકારી અમને નથી, પણ એની પહેલા કેટલી વખત અમે જતા હતા તો માસ્ટરને તાળા મળે આગળ તો અમે ફોટા પાડીને ફરિયાદ કરી દે ઉપર કે ભાઈ આવી રીતનું છે. પણ અમને થોડું એને એવું થયું કે કઈ લોચો લાગે છે કે એ કિસ્સાની કેવા હતા તે એમને કીધું કે તમે થોડું ધ્યાન રાખો, અહીંયા થોડું પ્રોબ્લેમ ચાલે છે, મને એવું લાગે છે ડાઉટફુલ જેવું. તો પછી અમે અચાનક પહોંચ્યા, ફરિયાદો માટે જ અમે ગયા હતા, પણ અમે ગયા તો અમને આ દ્રશ્ય જોવા મળ્યું. અને આ લોકોમાંથી કોણ કોણ હતું એની ઓળખ થઈ ચૂકી છે? લોકલ લોકો છે, આપને ખ્યાલ છે કોણ કોણ હતા? લોકલ નથી, આ બધા છે ને કામ કરવા વાળા છે, આપણા ગેંગના માણસો છે બરાબર. બીજા આપણે ગોપાલભાઈ કરીને જે ફરિયાદ લે છે એ બધા આપણા કોર્પોરેશનના કામ કરે છે. એટલે બહારનો માણસ લોકલ બહારનો નથી. અચ્છા, એટલે જે પણ લોકો છે બધા કર્મચારીઓ છે, કોઈ બહારથી આવેલો વ્યક્તિ નથી? બહારનો વ્યક્તિ નથી. ગેંગની ડિસેલ્ડિંગ કરવા વાળા છે, રંગીલા માસ્ટરે બેસે છે, એ બધા ઓપરેટ છે બધા, બાકી બહારનો કોઈ વ્યક્તિ નથી. અને જ્યારે આપે આ લોકો સાથે વાત કરી, કેમ કે વિડીયો ખૂબ નાનો છે, આપે પૂછ્યું હશે કે ભાઈ શું કરો છો, આમ છે, કેમ અહીંયા તાળા મારેલા છે? વિડીયોમાં એમને કીધું છે તમે જુગાર કેમ રમો છો, તો બધા ટેબલ છોડીને ભાગી ગયા. પણ તમને જે પોઝિશન દેખાય છે એમાં પત્તા દેખાય છે, 2 જણાના પૈસા દેખાય છે, એ પોઝિશન તમને વિડીયોમાં જોવા મળશે. હા, પણ એ લોકો કઈ જવાબ ના આપ્યો, ભાગી જ ગયા સીધા? કોઈએ જવાબ ના આપ્યા, બધા ભાગી ગયા. અને આની વિશે આપણે એએમસી માં આગળ કોઈ ફરિયાદ કરી આપે આ સમગ્ર ઘટના બાદ? મેં એએમસી માં અત્યારે કોઈ ફરિયાદ નહીં કરી. એમને ફરિયાદ કરું ને તો એ કહે કે તમે વિડીયો બાન ના પાડતા કે એમ ના કરતા, એવું જ કે એટલા માટે મેં ડાયરેક્ટ પેલા મીડિયામાં જ આપી છે. અચ્છા, અને કઈ કઈ તકલીફોનો સામનો આપ કરતા હતા જે આ લોકોના જુગારના કારણે હજી પણ છે આપના વિસ્તારમાં? ગટરો ઉભરાય છે બરાબર. પછી બેલી બોય નું હમણાં છેલ્લા કેટલા મહિનાથી કહીએ છે, બેલી બોય આવે છે તો લાઇનમેન આવતા નથી, રાત્રે કઈ કામ થતા નથી. પછી વરસાદી ડ્રેનેજ લાઇનની પાઇપો બધી ચોકઅપ છે બરાબર. એમને કહીને રાખ્યા કે આ બધી ફરિયાદોનો તમે ઉકેલ લાવો, પણ કોઈ ધ્યાન આપતા નથી. અને હવે તો ચોમાસું છે, ગમે ત્યારે વરસાદ આવશે, ડ્રેનેજની તમે પરિસ્થિતિ કહી રહ્યા તો વિસ્તાર આખો ડૂબી જશે એમાં. તો આ રંગીલા વિસ્તાર અને દર વખતે તમને બીજી વિડીયો આપીશ, વરસાદ પડવા દો, હું તમને સાહેબ બીજી વિડીયો આપીશ. 3 ફૂટ પાણી હોય છે અહીંયા. આ જેની વિડીયો છે ને, જે જગ્યાની વિડીયો, અહીંયા 3 ફૂટ પાણી ભરાવે છે ને, અહીંની જ ફરિયાદો કરી અમે થાક્યા છે, પણ કોઈ ઉકેલ લાવતું નથી. ઠીક છે, આભાર આપની અમારી સાથે જોડાયા તે બદલ. પ્રણવ, જે પરિસ્થિતિ